સુરત શાહપુર પટણી હોલ ખાતે આજે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પવિત્ર રમઝાન માસ અને મહાશિવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો। બેઠકમાં બંને સમુદાયના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ આ પવિત્ર દિવસો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવી રાખે। બંને સમુદાયના આગેવાનોએ પણ એકબીજાના તહેવારોમાં સહકાર આપવાનો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવાનો સંકલ્પ લીધો હતો। આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આવા તહેવારો દરમિયાન શાંતિ સમિતિની બેઠકો અત્યંત ઉપયોગી નીવડે છે। બંને સમુદાયના લોકો સાથે મળીને કામ કરે તો કોઈ પણ પ્રકારની અફવા કે તણાવને ફેલાતો અટકાવી શકાય છે। તેમણે તહેવાર દરમિયાન પોલીસ દ્વારા લેવામાં આવનારી સુરક્ષા વ્યવસ્થા અંગે પણ માહિતી આપી હતી। બેઠકમાં ઉપસ્થિત સમાજ સેવકોએ અને આગેવાનોએ શહેરમાં ભાઈચારો જાળવી રાખવા અને કોઈ પણ પ્રકારની ખલેલ વિના તહેવારોની ઉજવણી કરવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી। आप अपना कीमती समय निकाल के यहाँ पर आए हमारी बात सुनने के लिए। यहाँ पर एकत्रित होने का सब रीज़न जानते हैं कि आने वाले कुछ दिनों में जो त्यौहार हैं जैसे कि महाशिवरात्रि, उसके बाद रमज़ान का महीना, उसके बाद होली का त्यौहार और फिर रामनवमी, ऐसे चलते चलते जो हमारा फेस्टिव सीजन है आने वाले महीनों में शुरू हो जाएगा। और यहाँ एकत्रित होने का सबसे ज़रूरी रीज़न ये है कि हम चाहते हैं कि जैसे कि इस एरिया की हिस्ट्री में